છે। આ ભર ઉનાળે પાણી ન મળે, લોકોને જીવન જરૂરિયાત વસ્તુ પાણી કહેવાય। એક તક ખાવા ન મળે તો હાલે, પણ પાણી વગર નો હાલે। આ નિર્ભય તંત્ર વારંવાર આ લોકોએ રજૂઆત કરેલી છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ રજૂઆત કરેલી છે, છતાં પણ કોઈ દાદ દેતું નથી। આજે આ લોકોને મને ફોન આવ્યો એટલે હું અહીં આવ્યો। આપ જોવો, આ બોડી સંખ્યામાં બહેનો ક્યારે રોડ ઉપર ઉતરે કે જે પાણીની વેદના હોય, પાણી મળતું ન હોય, ત્યારે લોકોની વેદના વચ્ચે આજ લોકો રજૂઆત કરવા મને બોલાવ્યો હતો અને મેં આજે લેખિતમાં કમિશનર સાહેબને પણ રજૂઆત કરેલી છે કે મહેન્દ્રનગરમાં તમે વ્યવસ્થિત પાણીની સપ્લાય ચાલુ થાય એવી વ્યવસ્થા કરો। અને મોરબીમાં એકત્ર પાણી મળે તો મહેન્દ્રનગરમાં શું કામ નહીં? મહેન્દ્રના મોરબી જે વેરો ભરે એ જ મહેન્દ્રનગર ભરે, એના વેરા અલગ નથી। મોરબી સિટીમાં તમે એકત્ર પાણી આપો ને 10 દી 12 દી 15 દી 12 દી અલગ અલગ વિસ્તારમાં 10 દી 12 દી 8 દી પાણી મળે તો મોરબીમાં એકત્ર મળે તો અહીંયા શું કામ નહીં? એના માટે જે કાંઈ આયોજન કરવાનું થાય એ કમિશનર સાહેબને આ વિડીયોના માધ્યમથી હું તમને નમ્ર વિનંતી કરું છું કે તાત્કાલિક આ વ્યવસ્થા કરાવો અને પાણીની લોકોને સુવિધા પૂરી પાડો। જય હિન્દ, જય મુકેશભાઈ, આ છોકરાની વેદના તમે સાંભળો। બેટા, તારી શું પોઝિશન છે અત્યારે? મહેન્દ્રનગર પીપરવાડી